નમસ્કાર દર્શક મિત્રો, સિને સરિતાના આ નવા એપિસોડમાં હું વૈશાલી આચાર્ય આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ગુજરાતી ચલચિત્રની સફરમાં જાત જાતની કથાવસ્તુ ધરાવતી ફિલ્મોની વાત કરતા આવ્યા છીએ. સિને સરિતાના માધ્યમથી આ ભાગમાં વિંધ્યા ફિલ્મના બેનર નીચે બનેલી જીવી રબારણ ફિલ્મની વાત કરવાના છીએ. આ ચિત્રના નિર્માતા દિગ્દર્શક શ્રીધર પ્રસાદ હતા. આ ચિત્રના ગીત સંગીત અવિનાશ વ્યાસના હતા. હિન્દી ફિલ્મની મશહૂર નાયિકા વિદ્યા સિંહા જીવી રબારણ ચિત્રની કથાવસ્તુની વાત કરીએ તો એક ગામમાં રહેતા અને ગામની સંસ્કૃતિની રજૂઆત કરવામાં આવી છે. જીવીના ગામમાં એક આખલો ગાંડો થઈને ધમાલ કરતો હોય છે અને તેની અડફેટે ચડતા નાના બાળકને તે કુશળતાથી બચાવી લે છે અને ગામમાં જીવીની વાહવા થાય છે. જીવી રૂડી રૂપાળી હોવાથી ગામના અનેક લોકોની ખરાબ નજર હોય છે. ગામનો મુખી જ જીવીના કુટુંબ ઉપર ચોરીનો આરોપ લગાવે છે ત્યારે એક જુવાન જોરુભા આવીને નિર્દોષ છોડાવી દે છે. જોરુભા ગામના રાજવહીવટના માણસો કર ઉઘરાવવા માટે દાદાગીરી કરતા હોય છે ત્યારે તેમની સાથે ઝપાઝપીમાં સૂઝબૂઝ ગુમાવી બેસે છે. ત્યારે ગામમાં આવેલી ખાંભી ઉપર કુંવારી છોકરી લોહી છાંટણા કરે તો માણસ જીવિત થઈ જાય તેવી લોકવાયકા હોય છે. જીવી પોતાના સતના પ્રતાપે ખાંભી ઉપર લોહીના છાંટણા કરીને જોરુભાને બેઠા કરે છે. આ વાતની જાણ જોરુભાને હોતી નથી. રાજમાતા જ્યારે જોરુભા જીવીનો સંગ છોડી દેવા માટે મજબૂર કરેલ છે ત્યારે જોરુભા વચને બંધાય છે. પણ જ્યારે તેને ખબર પડે છે કે તેને જીવતદાન આપવા વાળી જીવી જ હતી ત્યારે ધર્મ સંકટમાં મુકાય છે. પણ પછી સંજોગો અને સમય પ્રમાણે વાર્તાનો સુખદ અંત આવે છે. આ ફિલ્મ વૃંદાવન સ્ટુડિયો ઉમરગામમાં બનેલ હતી. આ ચિત્રના કલાકારોમાં નાયિકાના રૂપમાં વિદ્યા સિંહા તથા જોરુભાના પાત્રમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ અભિનય આપેલ હતો. સાથે રાગિણી, અરવિંદ પંડ્યા, મંજરી દેસાઈ, બીના પાઠક, ફિરોજ ઈરાની અને મૂળરાજ રાજડા પણ હતા. આવી સરસ મજાની જીવી રબારણ ચિત્રની કથાવસ્તુ આપ સૌ દર્શક મિત્રોને ગમી હશે. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ, સિને સરિતાના મીડિયા પાર્ટનર. અને હવે નવા એપિસોડમાં એક નવી ફિલ્મની વાત સાથે અમે આપને ફરીથી મળીશું. ત્યાં સુધી અમે આપની રજા લઈએ. જય જય ગરવી ગુજરાત. આ છે ગુજરાતી ફિલ્મોનો ઇતિહાસ.